પ્રતાપ ભાનુ રાજા ચક્રવર્તી બનવાના જે પહેલું છે આ, અને એ જંગલની અંદર તપ કરવા માટે ગયા. રાત્રિ પડી ગઈ. રાત્રિના સમયમાં રસ્તો સૂચતો નથી. અને એક આશ્રમને જોયો. આશ્રમની અંદર કોઈ સાધુ નહોતા, પણ આ હારેલો રાજા સંત બની, સાધુ બની, કપટમુનિ બની અને બેસી ગયો હતો. એ તકનો લાભ લેવા માંગતો હતો, ને આજ એ અવસર આવી ગયો. પ્રતાપ ભાનુનો ઘોડો જે આશ્રમની અંદર આવ્યો ને, એટલે સુંદર મજાનું જલપાન કરાયું અને કહ્યું કે આવો, તમે કોણ છો? રાજા પોતાની ઓળખાણ ન આપે, એટલે એણે કીધું કે હું પ્રતાપ ભાનુનો મંત્રી છું. ત્યારે કીધું કે નહીં, ચક્રવર્તી કે લક્ષણ તો રે. હે રાજન, તારામાં તો ચક્રવર્તીના લક્ષણ છે. તું મંત્રી નથી, તું ખુદ રાજા છો. અને સાહેબ વિશ્વાસમાં લીધો. વિશ્વાસ આવી ગયો કે હવે તો આ સંત કોક સાચા સંત છે. પગે લાગ્યો, દંડવત કરી લીધા. આ બાજુ કંદમૂલ ફલ ખાય, અને રાજાને વિશ્વાસમાં લીધો છે. સત્સંગ કર્યો અને કીધું કે તમે અહીંયા કેટલા સમયથી છો? તમારો આશ્રમ, તમારો જન્મ કયા સમયે? ત્યારે કપટ મુનિ કીધું કે આદિ સૃષ્ટિ ઉપજી તો બ્રહ્માજીએ ખુદે મને બનાવ્યું. એ રાજન, મને ખબર નથી, અને પહેલો વેલો હું છું. કપટ મુનિ આજ વિશ્વાસમાં લઈ અને કહે છે કે તારી કાંઈ ઈચ્છા કરી? ત્યારે પ્રતાપ ભાનુએ કીધું કે અનેક રાજા રજવાડાઓને યુદ્ધ કરી અને મેં જીત્યા છે, છતાંય હું ચક્રવર્તી ન બન્યું. મારે મહારાજ ચક્રવર્તી બનવું છે. બોલે એના માટે શું કરવું? બોલે કાંઈ કરવાની જરૂર નથી. તારા નગરના સાધુ બ્રાહ્મણોને જમાડી દે ને, એટલે તું ચક્રવર્તી બની જાય. એ આશીર્વાદ આપી દે, પછી સાહેબ અભેદ બની જા. તને એને એવું કવચ કે પછી તું કોઈનાથી જીતી ન શકે. બોલે એના માટે શું કરવું? ત્યારે કીધું કે હવે તું મારી પાસે છો, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રતાપ ભાનુ, સાધુ સંતોને જે ભોજન માટે જે રસોઈઓ છે હું ખુદ મોકલીશ. તું અત્યારે સુઈ જા. અને હે રાજન, જો સવાર થતાની સાથે તું તારા રાજમહેલના પલંગ ઉપર જો હો ને, તો મને સાચો જાણજે. અને વિશ્વાસમાં આવીને પ્રતાપ ભાનુ સુઈ ગયા છે. કાલ કેતુ નામના રાક્ષસને બોલાવી અને કહ્યું કે આને રાજભવનના પલંગ ઉપર સુવડાવ, અને પછી તું ત્યાં રોકાઈ જાજે, તારે રસોઈ બનાવવાની છે, પાછો નહીં આવતો. પ્રતાપ ભાનુ સુતા, અને આ કાલ કેતુ નામનો જે દાનવ છે એણે સૂતેલા રાજાને રાજભવનના એ પલંગ ઉપર બિરાજિત કર્યો. સૂતો તો આશ્રમમાં, હવારે જાગ્યો ને ત્યાં તો શયનખંડ ઉપર જોયો. અને સાહેબ અખંડ ભરોસો બેસી ગયો કે પેલા સંત છે એ સાચા છે. અને એ જ ક્ષણે નગરની અંદર જાહેરાત કરી દીધી કે આજના દિવસે સાધુ અને સંતોને ભોજન માટેનું બધાને આમંત્રણ છે. આપણી દેશી ભાષામાં કેવું 84 છે લાલાતા, સાધુ બ્રાહ્મણની 84 સાહેબ કરી. અને ઘણા શાંત બ્રાહ્મણ તો ભૂખ્યા રહ્યા હતા હવાર દિના. એને એમ જો હવાર દિના ભૂખ્યા રહી ને તો અને પ્રતાપ ભાનુ રાજાના ઘરનું ભોજન અને એના લાડવા કેટલા મીઠા હોય. હવાર દિના ભૂખ્યા, શું કામ ખબર? 2 લાડવા વધારે હાલે. અને સવાર દિના ભૂખ્યા સાધુ સંતો. જ્યારે એલાન થયું, સંધ્યાનો સમય થયો, સંતો અને બ્રાહ્મણો આવવા માંડ્યા, પંગતની અંદર ગોઠવાવા માંડ્યા. અને આ બાજુ કાલ કેતુ નામના રાક્ષસે રસોઈ તો બનાવી, પણ રસોઈની અંદર રુધિર અને માંસ નાખ્યા છે, ભોજનને અભક્ષ કર્યું છે. સાધુ સંતો આમ લાઈનમાં ગોઠવાઈ ગયા, ભોજન પીરસાણું. અને કીધું કે હવે બ્રહ્માર્પણમ કરો. અને પોતપોતાના હાથની અંદર જળની અંજલિ લઈ અને બ્રહ્માર્પણ. રામ કહે સુખ ઉપજાય ને કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદ કોનું પાવો પ્રીત લગાય. જ્યાં એટલું કીધું ને, બોલું સાજા રાખો એ તો ગવણું જ નહીં. અને આકાશવાણી થઈ છે, ભયંકર આકાશવાણી. વાદળોની ગર્જના થવા લાગી. અને આકાશવાણી કીધું કે હે સંતો, હે બ્રાહ્મણો, પ્રતાપ ભાનુના ઘરનું આ ભોજન તમે ખાશો નહીં, અને જો ખાશો તો તમે ભ્રષ્ટ બની જશો. કેમ કે આ ભોજનની અંદર રુધિર
અને અખાજ નાખવામાં આવ્યું છે. અને સાહેબ સવાર દીના ભૂખ્યા સંતો જળની અંજલી એમનેમ છે અને સીધા બધા ઊભા થયા. ઊભા થાય અને પ્રતાપ ભાનુની સામે જોઈ અને કહે છે કે એલા અમને ભ્રષ્ટ કરવા માટે ત્યાં આ 84 નું આયોજન કર્યું. જા તારો આખું કુળ રાક્ષસ બની જાય. અને વળી મેઘ ગર્જના થઈ છે. અને આકાશવાણીએ વળી પાછું કીધું કે આમાં પ્રતાપ ભાનુનો કોઈ દોષ છે નહીં. તમે જોયા જાણ્યા વગરનો એમને રાક્ષસ બનવાનો દાનવ બનવાનો શ્રાપ આપ્યો છે. અને એ જ સાધુ બ્રાહ્મણોએ વળી પાછું કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, અમારો શ્રાપ કોઈ દિવસ મિથ્યા ન થાય. આનું આખું કુળ રાક્ષસ બનશે, પણ હે વિષ્ણુ પરમાત્મા, આને તારવા માટે તારે મનુષ્ય બની અને ધરતી ઉપર અવતાર ધારણ કરવો પડશે. આ રામ જન્મનું 5મું અને અંતિમ કારણ છે.